બેંકોની દાદાગીરી હવે નહીં ચાલે। શું તમે પણ બેંકમાં લોન લેવા ગયા હો અને બેંકે તમને પરાણે ઇન્સ્યોરન્સ કે ક્રેડિટ કાર્ડ પધરાવી દીધું છે? આરબીઆઈએ હવે બેંકોની આ મિસ સેલિંગ અને ડાર્ક પેટર્ન પર જોરદાર લગામ કસી છે। અત્યાર સુધી ડિજિટલ ફોર્મમાં એક જ ક્લિક કરવાથી બધી સેવાની મંજૂરી મળી જતી હતી, પરંતુ હવે નહીં। 1 જુલાઈ 2026થી બેંકે દરેક પ્રોડક્ટ માટે તમારી અલગથી અને સ્પષ્ટ મંજૂરી લેવી પડશે। તમે શેના માટે હા પાડો છો તે બેંકે સીધી સાદી ભાષામાં તમને સમજાવવું પડશે। હવે બેંક તમને ગમે તે પ્રોડક્ટ નહીં વેચી શકે। જો તમારી આવક ઓછી હોય અને બેંક તમને મોટો ઇન્વેસ્ટમેન્ટ પ્લાન પધરાવી દે છે તો તે મિસ સેલિંગ ગણાશે। બેંકે ચેક કરવું પડશે કે જે પ્રોડક્ટ તે તમને વેચી રહ્યા છે તે તમારી જરૂરિયાત છે કે નહીં। બેંકમાં બેઠેલા એજન્ટ્સે હવે પોતાની ઓળખ આપવી પડશે। આ છેલ્લી તક છે કહીને ગ્રાહકો પર દબાણ લાવતી ડાર્ક પેટર્ન હવે બંધ થઈ જશે। એટલું જ નહીં, બેંક એજન્ટ્સ તમને ગમે ત્યારે કોલ નહીં કરી શકે, માત્ર નક્કી કરેલા ઓફિસ સમયમાં જ વાત કરી શકશે। જો સાબિત થશે કે બેંકે તમને ખોટી રીતે પ્રોડક્ટ વેચી છે તો બેંકે તમારા પૈસા પાછા આપવા પડશે અને નુકસાનની ભરપાઈ પણ કરવી પડશે। ગ્રાહકોના હિતમાં આરબીઆઈનું મોટું પગલું છે। આ માહિતી દરેક બેંક ગ્રાહક સુધી પહોંચાડો અને જાગૃત બનો। અને આવી જ મહત્વપૂર્ણ ઇન્ફોર્મેશન માટે આપ જોતા રહો સંદેશ ડિજિટલ।